ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. દેશના પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહની રાજકીય સન્માન સાથે અંતિમ વિધિ. PMJY યોજનામાં ખામી હોવાનું કબૂલતા આરોગ્ય મંત્રી.
ખાતે ઠંડી સામે સ્વામિનારાયણ ભગવાનને ગરમ વસ્ત્રોનું અપાયું રક્ષણ. અને પ્રદૂષણ મુદ્દે ગ્રામ્ય સભાનો બહિષ્કાર કરી ઉગ્ર રજૂઆત. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. દેશના પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહને રાજકીય સન્માન સાથે અંતિમ વિધિ કરવામાં આવી હતી. પાટનગરના કોંગ્રેસના મુખ્ય કાર્યાલય ખાતે આજે સવારે ડોક્ટર સિંહના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. ત્યારબાદ તેમની અંતિમ યાત્રા શરૂ થઈ હતી. ડોક્ટર મનમોહન સિંહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ અંતિમ દર્શનાર્થે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજનાથસિંહ, રાહુલ ગાંધી સહિતના ટોચના નેતાઓ હાજર રહ્યા હતા. સૌ કોઈએ ડોક્ટર મનમોહન સિંહને દેશના અર્થતંત્રને પ્રાણવાયુ આપનાર આદર્શ રાજનેતા ગણાવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ડોક્ટર મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે 92 વર્ષની વયે નિધન થયું હતું, જેને આજે રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવ્યા હતા. સાસણમાં નાતાલ અને 31 ને લઈને પ્રવાસીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. સાસણ ફોરેસ્ટ ડેસ્ટિનેશન એટલે ટુરિસ્ટનું પહેલી પસંદ. સાસણના જંગલમાં ટુરિસ્ટની બહોળી સંખ્યા જોવા મળી રહી છે. સાસણમાં 400 થી પણ વધારે રિસોર્ટ્સ અને હોટલ આવેલી છે. રજાના દિવસોમાં હોટલો પેક થવા લાગી છે. આ વર્ષે પણ સિંહ દર્શન માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ 31માં ઉમટી પડે તેવી સંભાવના રહેલી છે. સરકાર અને ફોરેસ્ટ વિભાગ દ્વારા સારી સુવિધાઓ ઊભી કરવામાં આવતા ટુરિસ્ટમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. સાસણમાં ગીર અભયારણ્યમાં થતી સફારીનું એકમાત્ર પ્રવેશદ્વાર સાસણ ગીર છે. સમગ્ર ભારત તેમજ વિશ્વના અન્ય દેશમાંથી આવતા પ્રવાસીઓને સાસણ સિંહ દર્શન માટે જાણીતું છે. દર વર્ષે વિશ્વના 40 જેટલા દેશો તેમજ સમગ્ર ભારતમાંથી 5.5 લાખ પ્રવાસીઓ ગીર અભયારણ્યની મુલાકાત લઈને ગીરના એશિયાઈ સિંહ તેમજ જૈવિક સૃષ્ટિને નિહાળવા માટે આવતા હોય છે. जोधपुर राजस्थान राज्य से आए हैं और अभी शासन आए हैं. सुविधाएं बहुत अच्छी है. पेड़ देखने आए हैं. अब बस सफारी पर जाएंगे. बढ़िया है, काफ़ी भीड़ है, काफ़ी लोग आए हुए हैं और सुविधाएं बहुत अच्छी है. ऑनलाइन बुक करवाए हैं. मैं जोधपुर राजस्थान से आई हूँ. स्पेशली अभी क्रिसमस की छुट्टियों में हम लोग शासन आए हैं सिंह देखने के लिए और पूरे एशिया में क्योंकि सिर्फ यहीं पे ही सिंह के दर्शन हो पाते हैं और काफ़ी मुश्किल से हमने बुकिंग हमें मिल पाई है यहाँ पे. तो देखते हैं कि कैसे रहती है हमारी सफारी. मैं खुशी मुंबई से आई हूँ 20 इयर्स. हम इधर सी सदन में आए हैं और अभी इधर का वेदर बहुत अच्छा है, एकदम कूल वार्म, ज़्यादा ठंड भी नहीं है. और अभी हम फॉरेस्ट में जाएंगे जिप्सी के थ्रू. उधर हम लायंस देखेंगे, एनिमल्स देखेंगे. आई एम वेरी एक्साइटेड. अभी देखते क्या होगा. मैं मुंबई से आई हूँ बोरीवली और मैं मतलब काफ़ी टाइम से मेरा ड्रीम था कि मैं यहाँ पे आऊँ फॉरेस्ट में. बचपन से था. फिलहाल अभी आई हूँ काफ़ी टाइम के बाद बच्चों के साथ, फैमिली के साथ. और अभी कल 25 है. हम लोग सोच रहे हैं चल यहाँ पे वापस आएंगे. आज जा रहे हैं 24 को और न्यू ईयर भी हम सोच रहे हैं इधर ही बनाएं. और यहाँ के बारे में मैंने बहुत अच्छा सुना है कि यहाँ पे सरकार ने बहुत अच्छी सुविधा दी है, फैसिलिटीज़ दी है. जिप्सी के थ्रू हम जाएंगे और डर भी नहीं है एनिमल्स का क्योंकि उसमें नाट टाइप पूरा लगा हुआ है. और बस क्या अभी क्या बोलूँ. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ જૂનાગઢના પ્રવાસે આવ્યા હતા અને સિવિલ હોસ્પિટલની મુલાકાત કરી હતી. હોસ્પિટલમાં વિવિધ વોર્ડની મુલાકાત લઈને દર્દીઓને મળતી સારવાર અંગે જાણકારી મેળવી હતી. આ તકે આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે દર્દીઓને હાલાકી ન થાય તે માટે ડોક્ટરોની ભરતી પ્રક્રિયાના પ્રયાસ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ માટે કરવામાં આવી રહ્યા છે. આરોગ્ય ક્ષેત્રે વધુ સુવિધાઓ ઉપલબ્ધ થાય તેવા પ્રયાસો થઈ રહ્યા છે. તદુપરાંત અવારનવાર કેટલીક દવાઓ બહારથી ડોક્ટરો દ્વારા લખી આપવાના જે કિસ્સાઓ બહાર આવતા હોય છે તે દિશામાં જો કોઈ ત્રુટિ હશે તો તેમનું પણ વહેલી તકે નિરાકરણ કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલની મુલાકાત દરમિયાન તેઓએ PMJY યોજનામાં ખામી હોવાની પણ કબૂલાત કરી હતી.
આ મુલાકાત દરમિયાન આરોગ્ય મંત્રીએ સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ અંગે જાણકારી મેળવી હતી. મીડિયા સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે હોમિયોપેથિક, આયુર્વેદિક અને યોગ સેન્ટર એકી સાથે કાર્યરત હોય તેવી એકમાત્ર જૂનાગઢ સિવિલ હોસ્પિટલ રાજ્યમાં છે. આરોગ્ય મંત્રીએ જૂનાગઢમાં PMJY યોજના અંતર્ગત 40 કરોડની ચૂકવણી થઈ હોવાનું જણાવી આ મામલે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે તેમ પણ જણાવ્યું હતું. કેન્સરની સારવાર લીધી હોય તેવા દર્દીઓની પણ તેઓએ પૂછપરછ કરી હતી. દર્દીને આપવામાં આવતા રૂપિયા અંગેની વાત ધ્યાનમાં આવી છે. કોઈ લેખિત ફરિયાદ આવી નથી, છતાં પણ તપાસ ચાલુ છે. જૂનાગઢ જિલ્લામાં કલેક્ટરની અધ્યક્ષતામાં યોજના અંગે તપાસ હાથ ધરાઈ રહી છે. કોઈ પણ ગંભીર બાબતો સામે આવશે તો તેની સામે પગલાં લેવામાં આવશે તેમ આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું. સૌરાષ્ટ્રની અંદર તમામે તમામ મેડિકલ હોસ્પિટલો, મેડિકલ કોલેજીસ અને સાથે જિલ્લાની આરોગ્યની વ્યવસ્થાઓ જે પ્રમાણેના રિપોર્ટ્સ મળતા હોય છે એ હકીકતે નીચે ગ્રાઉન્ડ લેવલ સુધી એ વાત પહોંચી છે નથી પહોંચી. ડૉક્ટરોની વ્યવસ્થા, દવાઓની વ્યવસ્થા, પેશન્ટોની સગવડ, તમામ બાબતોને આવરી લેતો આ એક કોમ્પ્રિહેન્સિવ આ મારો પ્રવાસ છે. જેથી કરી ગઈકાલે હું ભાવનગર હતો, આજે જૂનાગઢ છું, બપોર પછી રાજકોટ પણ છું. જેથી કરી અને ખ્યાલ આવે હોસ્પિટલર અને ઘણી વખતે જે ડૉક્ટર્સ હોય કે જે સ્ટાફ છે હોસ્પિટલના સંચાલનમાં એમને પણ પડતી કેટલીક મુશ્કેલીઓ, અગવડો સાથે પણ એની પણ ચર્ચા થઈ જાય. દર્દીઓને વધારે સગવડ કેમ અપાય, ટીબી નિર્મૂલનનો કાર્યક્રમ, બીજા જે અમારા રાજ્યના અને કેન્દ્રના જે પ્રોગ્રામ કાર્યક્રમો આરોગ્યલક્ષી છે એનું પણ એક વખત મોનિટરિંગ થઈ જાય. અને સાથે આયુષ, અહીંયા તો બહુ સારી વ્યવસ્થા ઊભી થઈ છે આયુષની. હોમિયોપેથ, આયુર્વેદ ને યોગ સેન્ટર ત્રણેય એક જ જગ્યાએ આપણે અહીંયા ચલાવીએ છીએ. ક્યાંક નવી બેસ્ટ પ્રેક્ટિસીસ પણ આપણને જોવા મળે તો એ બેસ્ટ પ્રેક્ટિસીસ બાકીની કોઈ જગ્યાએ આખા રાજ્યમાં ઇમ્પ્લિમેન્ટ કેવી રીતે થાય, ઘણું બધું નોલેજવર્ધક, જ્ઞાનવર્ધક અને સાથે કેટલાય લોકો નવા ઇનિશિયેટિવ લઈને કામ કરતા હોય છે આરોગ્ય વિભાગમાં, તો એમના નવા ઇનિશિયેટિવ પણ જાણવા મળે. આમ એકંદરે દવાથી લઈ, દર્દીથી લઈ, એની સગવડો, માનવીય સંવેદનતા અને ટ્રીટમેન્ટ પ્રોસિજર, આ તમામે તમામ બાબતો હેરાર્કીમાં જોઈએ. એમાં ગામડા, CHC, PHCનો પણ આપણે રિવ્યૂ કરીશું. આમ એકંદરે આખો આરોગ્ય વિભાગ દ્વારા દરેક જિલ્લાની અંદર જ્યાં આગળ આપણી મેડિકલ કોલેજ છે, હોસ્પિટલ છે, એનો આપણે રિવ્યૂ કરીએ. મેં કલેક્ટર સાથે પૂછપરછ કરતાં એમને કમિટીએ આખું એનું ઓડિટ પણ કર્યું છે અને 1400 જેટલા પેશન્ટો, કેન્સર દર્દીઓને વ્યક્તિગત રીતે મળી અને એમને ફોન કરી અને ડેટા લીધા છે. અને જ્યાં અનિયમિતતા મળશે અથવા તો અનિયમિતતામાં કદાચ જે મને લાગે છે અને જે વાતચીત થયા પ્રમાણે એ પ્રમાણે કોઈને 300 રૂપિયા જતી વખતે આપવાના હોય અથવા તો જે સારવાર કર્યા પછી PMJYમાં ક્લેમ કર્યા પછી ક્યાંક વધારાના પૈસા લીધા હોય, આવી બાબતો જ આપણા ધ્યાનમાં આવી છે. પણ જે ટ્રીટમેન્ટ કરવાની છે, પ્રોસિજર કરવાની છે, એવું લેખિંગ હજુ સુધી ધ્યાનમાં નથી આવ્યું. અને છતાં પણ હજુ કલેક્ટરશ્રી અને આપણી અહીંયા જિલ્લાની ટીમ હજુ આગળ એમાં ઇન્ક્વાયરી કરી વિગતે ડિટેલ મેળવી રહી. જેતપુર ડાઇનિંગ એસોસિએશનના પાપીઓ રાજકીય ઓથથી નદીઓને પ્રદૂષિત કરી રહ્યા છે અને બેફામ બનીને લાખો લોકોની આજીવિકા, સ્વાસ્થ્યની પણ પરવા કર્યા વગર કેમિકલયુક્ત પાણી નદીઓમાં છોડી રહ્યા છે. ઉબેડ નદી પ્રદૂષિત થતા 100થી વધુ ગામડાઓનો ભોગ લેવાઈ રહ્યો છે. જૂનાગઢ જિલ્લામાંથી શરૂ કરીને ઉબેડ નદી ઘેડ પંથક સુધી ફેલાયેલી છે, જે આસપાસ અંદાજિત 100થી વધુ ગામડાઓને સ્પર્શે છે. પરંતુ આ નદીનું પાણી નથી પીવા લાયક કે નથી ખેતી ઉપયોગમાં લેવા લાયક, કારણ કે જેતપુર ડાઇનિંગ એસોસિએશન દ્વારા કેમિકલયુક્ત પાણી આ નદીમાં છોડવામાં આવે છે. લાખો લીટર કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા નદી આસપાસની ખેતીમાં ઉત્પાદન ઓછું થઈ ગયું છે. ગામડાઓમાં કેન્સર, ચામડીના રોગમાં વધારો થઈ રહ્યો છે. પ્રદૂષિત પાણીને લીધે લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. પરંતુ છેલ્લા 12 વર્ષથી રજૂઆત કરવામાં આવી રહી છે, તેમ છતાં પણ આજ દિન સુધી કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી. હવે ધારાસભ્ય સંજય કોરડિયા મેદાનમાં આવ્યા છે અને પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ સામે આક્ષેપો કર્યા છે કે પ્રદૂષણને અટકાવવા અધિકારીઓ નિષ્ફળ રહ્યા છે.
માત્ર કાગળો પર જ વાતો કરીને અધિકારીઓ પ્રજાને ઉલ્લુ બનાવી રહ્યા છે. જૂનાગઢ વિધાનસભા વિસ્તારના મુખ્યત્વે ગામો ઉબેણ નદીના બંને કાંઠે આવેલા છે અને એમનું લાલ પાણીથી આ વિસ્તારની તમામ જમીનો અત્યારે ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ છે. કૂવા અને બોરની અંદર પણ લાલ પાણી છે, પીવા જેવું પાણી નથી, ઝેરી પાણી છે. નદીની અંદર એક ક્ષાર કેમિકલનું લેર જામી ગયું છે. આપણે ચોમાસું જાય, પાણી સુકાય એટલે આપણે જોશો તો વ્હાઇટ કલરનું લેર આખા નદીની અંદર થઈ ગયું છે. ઉનાળામાં ભર ઉનાળાની તડકાની અંદર તમે એ પાણી એ જે પ્લાસ્ટિકનું લેર થઈ ગયું એની ઉપર નાખશો તો અઠવાડિયા સુધી પાણી સુકાતું નથી, જમીનમાં જતું નથી. આ લેર બની ગયું છે અને એ પોલ્યુશન બોર્ડના અધિકારીઓની ભ્રષ્ટ નીતિને હિસાબે છેલ્લા 2 વર્ષ થયા એમના વ્યસનના પ્રશ્નો એમની સામે રજૂ કર્યા છે. ખોટા રિપોર્ટો આપે છે પોલ્યુશન બોર્ડના અધિકારીઓ, ખોટા પાણીના સેમ્પલો મોકલી એમની ટેસ્ટ કરાવે છે અને એમાં લખે છે કે આવું કોઈ છે જ નહીં, આ પીવાલાયક પાણી છે એવું એના રિપોર્ટ આપે છે. ક્યારેય કોઈ ગામના કોઈ પંચ હોય કે તલાટી મંત્રી હોય, સરપંચ હોય કે ગામના આગેવાનોની સામે પવિત્રતા હોય તો એમની સામે સેમ્પલ લેવા જોઈએ, 3 સેમ્પલ લેવા જોઈએ, પેક કરવા જોઈએ, સીલ કરી અને એની તપાસણી કરવી જોઈએ. પછી બીજે લેબોરેટરીમાં તપાસ કરવી જોઈએ અને પછી સાચી માહિતી આપવી જોઈએ. આ લોકો ખોટી માહિતી, અધિકારીઓ ભ્રષ્ટાચારને છાવરવા માટે આ કોશિશ કરી રહ્યા છે ને એ રિપોર્ટો આપે છે. એની સામે કલેક્ટરશ્રી દ્વારા એક ટીમ બનાવવામાં આવી હતી ડેપ્યુટી ડીડોના દ્વારા. એ ટીમ દ્વારા બધા ગામડાઓની અંદરથી જઈ જમીનના માટીના સેમ્પલ, પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. પંચની સામે એ સેમ્પલો લેવામાં હતા અને સેમ્પલના રિપોર્ટ બધા નેગેટિવ આવ્યા હતા અને એ રિપોર્ટ ડેપ્યુટી ડીએ કલેક્ટરશ્રીને સામે રજૂ કર્યો છે. તો આ અધિકારીઓએ રિપોર્ટ ખોટો છે, અમને ખબર નથી એવી વાતો કરે છે અને ચોમાસામાં વરસાદના પાણી લઈ અને એ સેમ્પલો કરી અને કહે છે કે આ પાણી પીવાલાયક છે. તો એ અધિકારી પીવાલાયક પાણી છે. જો ખરેખર એ અધિકારી નીતિમત્તા હોય, એનામાં પ્રમાણિકતા હોય અને ખરેખર એની માએ એને સાચી રીતે જણ્યા હોય તો એ અધિકારી ઉબેણ નદીના નીચે ચાલણસરથી અઠવાડિયા સુધી એનું પરિવાર આ ઉનાળાની અંદર પાણી પીએ તો ધારાસભ્ય તરીકે એના પગ પડવાની મારી શક્તિ છે કે એ પીવડાવી જોઈએ કે આ પાણી પીધા જેવું છે. જો એ અધિકારી પાણી પીવાને લાયક ન હોય, પીતો ન હોય તો મારા વિધાનસભા વિસ્તારના કોઈ લોકો એ પાણી પીવા માટે શું કામ તૈયાર થાય? એ કામ આ પોલ્યુશન બોર્ડના અધિકારીઓ ભ્રષ્ટાચારથી આ કરી રહ્યા છે અને આ છેડા કરી રહ્યા છે. આ બિલકુલ ચલાવી નહીં લાવે. ધંધા રોજગાર જરૂરી છે, ઉદ્યોગો હોવા જોઈએ, એના પણ નિયમો છે. એ નિયમોને નેવો મૂકી અને લોકોના આરોગ્યની સાથે ચેડા કરીને ઉદ્યોગ કોઈ ચલાવી લેવામાં બિલકુલ નહીં આવે. એમના માટે જે પણ લડત કરવી પડશે લોકો લડત કરશે. ત્યારે પ્રજાના પ્રતિનિધિ તરીકે એમની સાથે રહી અને એમને મદદ કરવાની મારી ખાતરી છે ને એ બંધ કરાવીને આપણે રહીશું. તમે જોઈ રહ્યા છો એ ઉબેણ નદીના ચીન છે. આ ઉબેણ નદીની અંદર જેતપુર ડાઇંગ ઉદ્યોગ ખુલ્લે આમ પાણી છોડે છે. આના માટે જનતા છેલ્લા 12 વર્ષથી લડી રહી છે, છતાં આનો કોઈ ઉકેલ નથી. હવે જોવાનું તો એ છે કે અમારા તાલુકા પંચાયતના સદસ્ય, અમારા ધારાસભ્ય શ્રી અમારી સાથે છે. અમે છતાં વિરોધ કરીએ છીએ, છતાં આ લોકો જો કોઈનું આગેવાનું નથી સાંભળતા તો અમારું પણ નથી સાંભળતા. જો આવતા દિવસોમાં નહીં સાંભળે તો આના માટે અમે ઉગ્ર આંદોલન ખેડૂતોને સાથે રાખી, જનતાને સાથે રાખીને કરવાના છીએ. આ પ્રદૂષિત પાણી માટે છેલ્લા ઘણા દિવસો સમયથી અમે લડત કરીએ છીએ અને હમણાં અમારા માનનીય ધારાસભ્યશ્રીએ એક ચેલેન્જ આપી છે જીપીસીબીને કે તમારી માનું ધાવણ ધાવ્યા હો તો તમે 8 દિવસ જ ખાલી માત્ર ને માત્ર આ ગ્રામ્ય વિસ્તારની અંદર તમારા પરિવાર સાથે રહો, આ પ્રદૂષિત પાણી પીઓ, આમાં સ્નાન કરો, તમારા કપડાં ધોવો તો તમને ખ્યાલ આવશે કે આ લોકોની પરિસ્થિતિ શું છે. છેલ્લા 12 વર્ષથી આ લડત ચાલુ છે પણ જીપીસીબી વાળાની આંખ ઉઘડતી નથી. અને અમારું કહેવાનું એટલું જ છે સરકારશ્રીને કે આરોગ્ય વિભાગ દ્વારા આ વિસ્તારના ગ્રામ્યના સર્વે કરાવો, જેથી કરીને તમને ખબર પડશે કે ચામડીના રોગ, કેન્સરના રોગ અને પશુપાલનની અંદર જે આ રોગચાળો છે એ માત્ર ને માત્ર પ્રદૂષિત પાણીના હિસાબે થાય છે. એવી મારી સરકારશ્રીને નમ્ર અપીલ છે. માત્ર 7 દિવસમાં ગિરનાર રોપવેમાં 39,000 પ્રવાસીઓએ સફર કરી છે. ડિસેમ્બર માસની રજાઓ ચાલતી હોય ગિરનાર પર્વત પર તેમજ તળેટી વિસ્તારમાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. ગિરનાર રોપવેના રેસિડેન્ટ મેનેજર
કુલબીરસિંહ બેદીએ જણાવ્યું હતું કે છેલ્લા 7 દિવસમાં રોપવેમાં 39,000 જેટલા પ્રવાસીઓએ સફર કરીને ગિરનાર પર્વત પર મા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. રોપવે મેનેજમેન્ટ દ્વારા હાલ પ્રવાસીઓ માટે ટેન્ટ બનાવીને બેસવાની તેમજ બાળકો માટે રમતગમતની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. તેમજ પ્રવાસીઓ માટે પાણીની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતું. नमस्कार, मेरा नाम कुलबीर सिंह बेदी है और मैं गिरनार रोपवे की तरफ से आप सबका स्वागत करता हूँ. अभी तक 20 तारीख से लेके अभी तक जो अराउंड 40,000 प्रवासी आ चुके हैं और ये सीज़न काफ़ी अच्छा चल रहा है और मैं सबको यही बोलूँगा कि आप सब आइए और गिरनार रोपवे की सुविधाओं का आनंद उठाइए. प्रवासियों के लिए क्योंकि प्रवासी भी ज़्यादा आ रहे हैं तो हमने कुछ स्पेशल अरेंजमेंट्स किए हुए हैं. जैसे हमने उनके बैठने के लिए बाहर टेंट लगाए हुए हैं, चेयर्स वगैरह का अरेंजमेंट किया हुआ है और बच्चों के एंटरटेनमेंट के लिए कार्टून करेक्टर्स आर्टिस्ट लोग हमने बुलाए हुए हैं. तो ये सब अरेंजमेंट हमने किए हुए हैं. જૂનાગઢમાં ઝાંઝરડા ચોકડીથી મધુરમ બાયપાસ સુધી રસ્તા પરના દબાણ દૂર કરવામાં આવ્યા હતા. શહેરમાં રસ્તા ઉપર કરવામાં આવેલા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કમિશનરની સૂચના મુજબ ઝાંઝરડા ચોકડીથી મધુરમ પાસે આવેલ દુકાનો તેમજ મોટી હોસ્પિટલના બોર્ડ હટાવવામાં આવ્યા હતા. મેઇન રોડ પર ટ્રાફિક સમસ્યા થતી હોય ઝાંઝરડા ચોકડીથી મધુરમ સુધીના તમામ બોર્ડ તેમજ ગેરકાયદેસર બનાવવામાં આવેલ દિવાલો જેસીબી મારફત તોડી પાડવામાં આવી હતી. આ સાથે જ વિવિધ રોડની બ્યુટિફિકેશનની કામગીરી પણ તાત્કાલિક કરવામાં આવી રહી છે. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. હજારો વર્ષોના પ્રયત્નો પછી પણ વૈજ્ઞાનિકો મનુષ્ય શરીરની એક વસ્તુ છે જે બનાવી નથી શક્યા. એ છે રક્ત. રક્ત માટે એક મનુષ્ય બીજા મનુષ્ય પર આધારિત રહેવું જ પડે છે. તમે થેલેસેમિયાનું નામ સાંભળ્યું હશે કે જેમાં રક્તની ઉણપ થઈ જાય છે. આ થેલેસેમિયા સૌથી વધુ બાળકોમાં જોવા મળે છે. હા, આપણા જૂનાગઢમાં જ કેટલાય એવા બાળકો છે કે જેને રેગ્યુલર બ્લડ ટ્રાન્સફ્યુઝનની જરૂર પડે છે. તો આપણે હેલ્ધી છીએ એના માટે ભગવાનનો આભાર આપણે ચોક્કસથી માનવો જોઈએ. અને એ ખાલી શબ્દોમાં નહીં, આપણા વર્તનમાં પણ હોવો જોઈએ. અને એ વર્તનમાં કેવી રીતે આવશે? થેલેસેમિયા પીડિત બાળકોને મદદ કરીને. પ્લીઝ મને બ્લડ આપો. મારે બ્લડની જરૂર છે. મારે બ્લડની જરૂર છે. પ્લીઝ મને લોહી આપો. મારા છોકરાને લોહીની જરૂર છે. પ્લીઝ મને બ્લડ આપો. મારે બ્લડની જરૂર છે. મારે બ્લડની જરૂર છે. મને બ્લડ આપો. મહેરબાની કરીને મારા છોકરાને થેલેસેમિયા છે તે માટેની જરૂરત છે. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો
અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. કાતિલ ઠંડી સામે સ્વામિનારાયણ ભગવાનને ગરમ વસ્ત્રોથી રક્ષણ અપાયું છે. શિયાળો એનો અસલી મિજાજ દર્શાવી રહ્યો છે અને છેલ્લા એક અઠવાડિયાથી કાતિલ ઠંડી પડી રહી છે. ત્યારે જુનાગઢમાં જવાહર રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે તમામ દેવી દેવતાઓને ગરમ વસ્ત્રોના વાઘા પહેરાવીને ઠંડીમાંથી હૂંફ મળે તેવું આયોજન કરાયું છે. સ્વામી પ્રેમ સ્વરૂપદાસજીએ જણાવ્યું હતું કે જેમ માણસને પણ શીતળતાની જરૂર રહે છે, તેમ પ્રભુને પણ દરેક વાતાવરણની અસર થતી હોય છે. લોકો ઉનાળામાં રાધારમણ દેવ અને સિદ્ધેશ્વર ભગવાનને કૃત્રિમ રીતે ઠંડક મળે તેવા પ્રયાસો કરી રહ્યા છે, તો શિયાળામાં ગરમ વસ્ત્રો અને સૂકા મેવાના ભોગ ધરાવીને ભગવાનના આશીર્વાદ લઈએ છીએ. હાલ ધનુર્માસ ચાલી રહ્યો છે. આપણા શાસ્ત્રની પરંપરા મુજબ રાધારમણ દેવ સહિતના સ્વામી મંદિરના ભગવાનને ગરમ વસ્ત્રોનો શણગાર કરવામાં આવે છે. રોજ સાંજે દર્શનાર્થે આવતા હરિભક્તો આ વિશિષ્ટ શણગારના દર્શન કરીને ધન્યતાની લાગણી અનુભવી રહ્યા છે. સ્વામિનારાયણ મુખ્ય મંદિર, જવાહર રોડ, જુનાગઢ. નિજ મંદિરમાં બિરાજમાન રાધારમણ દેવ, રણછોડ ત્રિકમરાયજી, સિદ્ધેશ્વર મહાદેવજી, ઘનશ્યામ મહારાજ આદિ દેવોને પવિત્ર ધનુર્માસ નિમિત્તે સવારના બાળભોગ ધરાવવામાં આવતો હોય છે. આપણી ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ જેમ બાળક સ્કૂલે જાય અને જેવી રીતે ઠંડી એને ન લાગે એવા ભાવથી ભગવાનને પણ ગરમ વસ્ત્ર ધારણ કરાવવામાં આવતા હોય છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં આપણે જાણ્યું છે, જોયું છે. અને જેમ ભગવાન કૃષ્ણ પ્રભુ સાંદીપની આશ્રમમાં ભણવા માટે જતા હતા, અને એ જ આપણી જે પરંપરા છે હિન્દુ સનાતન સંસ્કૃતિની, અને એ મુજબ સવારના ભગવાનની આગળ બાળભોગ ધરાવવામાં આવે અને ત્યારબાદ ભગવાન સ્કૂલે જતા હોય એટલે વિવિધ પ્રકારના ગ્રંથો, પુસ્તકો એ પણ ગોઠવવામાં આવે અને ભગવાનને ગરમ કપડાં ધારણ કરાવવામાં આવતા હોય છે. ઊનના
કપડાં ધારણ કરી અને 1 મહિનો સુધી એટલે 15 ડિસેમ્બરથી લઈ અને 15 જાન્યુઆરી સુધી આ પ્રકારે વિશેષ આયોજન કરવામાં આવતું હોય છે. સવારમાં ધૂન ભજન, કીર્તન, કથા વાર્તા જેના માધ્યમથી વિશેષ ભજન થાય. આવી રીતે સ્વામિનારાયણ મુખ્ય મંદિર જવાહર રોડને આંગણે મારા ચેરમેન પૂજ્ય પીપી સ્વામીના માર્ગદર્શનથી અમારા ટ્રસ્ટી મંડળ અને સૌ સંતો દ્વારા આવું આયોજન કરવામાં આવી રહ્યું છે. જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં દર શુક્રવારે થેલેસેમિયાગ્રસ્ત બાળકો અને દર્દીઓને લોહી ચડાવવામાં આવે છે, પરંતુ છેલ્લા 2 કે 3 શુક્રવારથી લોહીની અછત હોય કે હોસ્પિટલના સ્ટાફની નિષ્ક્રિયતાથી બાળકો અને તેના વાલીઓને 6 થી 8 કલાક સુધી રાહ જોવી પડી રહી છે. શુક્રવારે સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકોની હાલત કફોડી બની ગઈ હતી. તાલુકામાંથી આવેલા દર્દીઓના સ્વજનોએ જણાવ્યું હતું કે સવારે 9 વાગ્યાના અમે લોકો રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ, પરંતુ બપોરે 3 વાગ્યા હજુ સુધી તંત્ર દ્વારા અમારી કોઈ કાળજી લેવામાં આવી નથી. થેલેસેમિયાગ્રસ્ત બાળકોને લોહી મળી રહે તે માટે સમયાંતરે જુનાગઢ અને તાલુકા કક્ષાએ સેવાભાવી સંસ્થાઓ દ્વારા રક્તદાન કેમ્પ આયોજિત થતા હોય છે અને રક્તની બોટલ એકત્ર કરીને જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવતી હોય છે. આમ છતાં લોહીની બોટલોનો દુકાળ કુદરતી છે કે કૃત્રિમ તેવા પ્રશ્ન સાથે રક્તદાન શિબિરનું આયોજકોને પણ સિવિલ હોસ્પિટલની બેદરકારીની ટીકા કરી રહી છે. અમે સવારના 9 વાગ્યાના અમે રિપોર્ટ કરાવીને આવીએ છીએ બહાર, તોય છતાં પણ અમને અહીંયા બ્લડ હજી મળ્યું નથી, કારણ કે 3 વાગી ગયા છે. આની માટે કોઈ આ સંસ્થા જે હાલે છે એ માટે સારું બ્લડ ઉગાડે જ છે, પણ અહીંયા જે આપણે બ્લડ બેંકની અંદરથી બ્લડ મળવું જોઈએ ટાઈમે એ અમને મળતું નથી. એના માટે કંઈક આમાં કરો તો અમારે ટાઈમ ટુ ટાઈમ બહારથી સોમનાથ જિલ્લામાંથી આવ્યા હોય, કોઈ ઉના બાજુથી આવ્યા હોય તો એ 4-5 વાગ્યાના નીકળ્યા હોય, એ લોકોને હવે પૂગવા માટે પાછી રાત થઈ જાય. એના માટે બહુ હેરાન થઈ. એના માટે કંઈક સરકારને વહીવટ ખાતું કંઈક આમાં ધ્યાન દે તો બધાને રાહત મળી જાય. અમારે અહીંયા રિપોર્ટમાં એટલે 1.5-2 કલાક વાર લાગે છે, છતાં અત્યારે સવારના 9 વાગ્યાના આવેલ છે, છતાં અત્યારે 3 વાગ્યા છે, બ્લડ આવ્યું નથી. હું અહીંયા જુનાગઢમાં જ રહું છું. હું 10 વાગ્યાનો અહીંયા આવ્યો છું. 2 વાર મેં સેમ્પલ લીધો લોહીના પહેલા માળે. એ લોકો ત્યાંથી રિપોર્ટ દેતા નથી કે આગળ અમારી બીજી કોશિશ થાય. જુનાગઢ સિવિલમાં જે થેલેસેમિયા ગ્રસ્ત બાળકોનો જે હોડ છે, જેમને બ્લડ ચડાવવામાં આવે છે, એમની અત્યારે અમારે 5/1/2025 રોજ અમે જે થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે જે બ્લડ ડોનેશન કેમ્પ રાખેલો છે, એના અનુસંધાને અમે લોકોને મળવા માટે આવ્યા. તો અહીંયા આવ્યા પછી એવું જાણવા મળ્યું, લોકોની એટલી બધી ફરિયાદો છે કે ભાઈ આજે સવારે 9 વાગ્યાના આવીને બેઠા છે, છતાં પણ આજે અત્યારે માનો કે 3 વાગ્યા છે, છતાં પણ એમને બ્લડ નથી મળ્યું. અને આમાં ઘણા બધા પેશન્ટો એવા છે કે વેરાવળથી સવારે 5 વાગ્યાના જાગીને અહીંયા પહોંચ્યા છે, પણ હજી એમનું બ્લડ પણ ચાલુ નથી થયું. તો બધાની ફરિયાદ એક જ છે કે ભાઈ નીચે પહેલા મારે લેબ વાળા જે CBC રિપોર્ટ જેને કહેવામાં આવે છે, કે જે બહાર તમે લેબમાં કરાવો પ્રાઇવેટમાં તો 20 મિનિટની અંદર જે રિપોર્ટ આવી શકે, એ અહીંયા 4-4 કલાક થવા છતાં પણ એ રિપોર્ટ નથી આવતો. અને રિપોર્ટ આવી ગયો, એ રિપોર્ટ અમને બતાવે પછી પ્રોસેસમાં જાય પછીની 1.5 થી 2 કલાક લાગે છે. તો લોકો આખો દિવસ શું કરવાનું, હજી બ્લડ મળ્યું નથી. તો આ લોકોની ખૂબ જ ફરિયાદ છે. તો આ અમારી એટલી નમ્ર અપીલ છે કે ભાઈ આ ઉપર લેવલ સુધી પહોંચે અને આની અંદર સુધારો કરે. પ્રદૂષણ મુદ્દે ગ્રામ્ય સભાનો બહિષ્કાર કરીને ઉગ્ર રજૂઆત કરાઈ હતી. જુનાગઢ જિલ્લામાં અનેક ગ્રામ્ય પંથકમાં જેતપુર ડાઇનિંગ ઉદ્યોગના પ્રદૂષિત પાણીને લઈને વારંવાર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ઉબેણ નદી નજીક આવેલા ગ્રામ્ય વિસ્તારમાં જેતપુરના ડાઇનિંગ ઉદ્યોગના પ્રદૂષિત પાણી મામલે જાલણસર ગામના લોકોએ ગ્રામ્ય સભાનો બહિષ્કાર કરીને વિરોધ નોંધાવ્યો હતો. જુનાગઢ જિલ્લાના 14 ગામના લોકો દ્વારા અગાઉ પણ પ્રદૂષિત પાણીને લઈને તંત્રને રજૂઆત કરવામાં આવી હતી. જાલણસર ગામના ઉપસરપંચ, જિલ્લા પંચાયતના સભ્યો તેમજ ગ્રામ્યજનો દ્વારા જ્યાં સુધી પ્રદૂષિત પાણી મામલે નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ગ્રામ્ય સભાનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી. સરકાર દ્વારા ગામમાં થતા સરકારી કાર્યોને પણ સહકાર આપવામાં નહીં આવે તેમ પણ જણાવ્યું હતું. આ મામલે તાલુકા પ્રતિનિધિ રશ્મિબેન ડાંગરે જણાવ્યું હતું કે ઉબેણ નદીમાં જે પ્રદૂષિત પાણી વહે છે તેને લઈને ગ્રામ્ય સભાનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ પ્રશ્નનું જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ગામમાં કોઈ પણ સરકારી કાર્યક્રમ થવા દેવામાં આવશે નહીં.
ઉપસરપંચ હિરેનભાઈ જોધાણીએ પણ જણાવ્યું હતું કે જ્યાં સુધી ઉબેણ નદીમાં વહેતું કેમિકલયુક્ત પાણી બંધ નહીં થાય ત્યાં સુધી સરકારી કામો કે ગ્રામ્ય સભા તેમજ અન્ય કામોનો ગામ લોકો બહિષ્કાર કરશે. હું જાલણસર ગામમાં ઉપસરપંચ છું. આજે અમારે ગ્રામસભાનું આયોજન હતું, જે અમે પંચાયત અને ગ્રામ વતી આ ગ્રામસભાનો બહિષ્કાર કરેલ છે. જેનું કારણ છે ઉબેણ નદીમાં વહી રહેલ કેમિકલયુક્ત પાણી. આ પાણી જ્યાં સુધી બંધ નહીં થાય ત્યાં સુધી અમે સરકારી કામો જેવા કે ગ્રામસભા અન્ય જે છે અમે એનો બહિષ્કાર કરશું. મારું નામ રશ્મિ ડાંગર છે. હું તાલુકા પ્રતિનિધિ તરીકે આજે જાલણસર ગ્રામ સભામાં આવેલ છું. તો આજ રોજ જીબીટીબી બાબતે આપણે ગ્રામ સભાનું આયોજન કરેલ હતું, પરંતુ એ ગ્રામ સભાનો સખત વિરોધ કરવામાં આવેલ છે. જિલ્લા પંચાયતના સભ્યશ્રી તેમજ તાલુકા પંચાયતના સભ્યશ્રી તેમજ ગામના આગેવાનો સરપંચ બધા સાથે મળીને આજની ગ્રામ સભાનો સખત વિરોધ કરેલો છે. તેમજ આપણે જે ઉબેણ નદીનું પાણી જાય છે તેને બાબતે જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી એ લોકો ગ્રામ સભા નહીં થવા દે તેમજ એક પણ કાર્યક્રમ થવા દેવાના નથી તેવું જણાવેલ હતું. શું કરશો તમે તમારા અધિકારી? આ બાબતે અમે તાલુકામાં પંચાયતે અમે રજૂઆત જે રિપોર્ટ કરશું અને તેમજ આગળ કાર્યવાહી થાય તે ઘટિત કાર્યવાહી માટે અમે આગળ મૂકીશું. નવા વર્ષનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને સમગ્ર વિશ્વમાં મેરી ક્રિસમસ અને હેપી ન્યૂ યરનો માહોલ છવાઈ ગયો છે. ત્યારે જૂનાગઢમાં સિવાય ગ્રુપ દ્વારા ભારતીય સંસ્કૃતિને અનુરૂપ તુલસી પૂજનનો કાર્યક્રમ યોજીને યુવા પેઢીને પશ્ચિમી સંસ્કૃતિ તરફ ન વળવા અપીલ કરવામાં આવી હતી. સિવાય ગ્રુપની બહેનો ભારતીય પોશાકમાં સજ્જ થઈને બિલનાથ મંદિર ખાતે પહોંચી હતી અને તમામ બહેનોએ કળશની સાથે તુલસી પૂજન કરીને તુલસી માત્ર પવિત્ર નહીં પરંતુ આરોગ્ય માટે પણ ખૂબ જ લાભદાયી છે તેવો સંદેશ પાઠવ્યો હતો. ટીનાબેન જોશીએ જણાવ્યું હતું કે આપણે પશ્ચિમી સંસ્કૃતિનો વિરોધ નથી કરતા, પરંતુ આપણે આપણા આંગણામાં સદાય ઉછળતા તુલસીને ભૂલી નથી જવાના. ત્યારે તુલસીજીની પૂજા કરીને તુલસીનું નિયમિત સેવન શિયાળામાં આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તેમ સિવાય ગ્રુપની બહેનોએ જણાવ્યું હતું. ભગવાને ગીતામાં કહ્યું છે કે માસોમાં માસ, માક્ષર માસમાં હું પોતે છું. તો માક્ષર માસમાં આપણે છે ને હરિ સાથે બિલનાથના સાનિધ્યમાં હર સાથે હરિની પૂજા કરી છે. આજે કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. એટલે અમે બધાએ આજે સિવાય પરિવાર વતી એક નાની એવી સત્યનારાયણની કથાનું પઠન કર્યું છે ભેગા થઈને બધાએ. અને તુલસી પૂજનનું મહત્વ ખૂબ ઘણું છે 25મી ડિસેમ્બરે. બીજા બધા અમુક લોકો પોતાની રીતે અલગ અલગ પ્રોગ્રામ બધા ગ્રુપમાં કરતા હોય છે, પણ અમને એક આ નવીન વિચાર આવ્યો કે આપણે બધે ફરીએ હરીએ બધા એન્જોય કરતા હોઈએ, પણ સત્યનારાયણ ભગવાનની સાથે તુલસી માને રાખીને આપણે એનું પૂજન કરીએ તો એક અલગ જ એની દિવ્યતા અનુભવી છે બધાએ આજે. અને બધાએ આરતી પણ બહુ સરસ કરી છે, સમૂહ આરતી કરી છે બધાએ, અને ખૂબ જ સરસ પોતપોતાના ઘરેથી બધાએ દીવા અને આરતી ને જુદી જુદી પ્રસાદી લઈને આવ્યા હતા. અને અમે બધાએ સાથે મળીને ખૂબ જ સરસ આયોજન અમારું બહુ સફળ રહ્યું છે અને ઘણી બધી સંખ્યામાં બહેનોએ ભાગ લીધેલો હતો. બધા અત્યારે 25 ડિસેમ્બરે ક્રિસમસ ઉજવે છે, પણ અમે આપણે ભારતીય સનાતન સંસ્કૃતિ તુલસીજીની પૂજા રાખી છે. અને તુલસીમાં તો ઘણા ગુણ છે. આયુર્વેદિકમાં શરદી, કફ, ઉધરસ બધું મટાડે છે. અને આપણે આખા ભારતમાં એ પ્રખ્યાત જ છે તુલસીમાંનું. આપણો આંગણે તુલસી ક્યારે હોય છે તો એનાથી તુલસીજીથી દુખી ઉઠે છે આપણું આંગણ પણ. અને એના માટે અમે અત્યારે તુલસીજીની પ્રદક્ષિણા પણ કરવાના છે બધા બહેનો મળીને. અને એક હરીફાઈ પણ રાખી છે તુલસીમાના નામ અને તુલસીજીનો તારો દોરવાનો મહાદેવર. ગ્રામ્ય વિસ્તારોમાં જવા માટે ધોરાજીથી 6 કિલોમીટરનો રસ્તો માથાના દુખાવા સમાન બની ગયો છે. છેલ્લા 4-5 વર્ષ થયા આ રસ્તાનું સમારકામ કરવામાં આવેલ નથી અને આ 6 કિલોમીટરના રસ્તામાં ભારે મુશ્કેલીઓ વાહન ચાલકોને પડી રહી છે. ધોરાજીથી ઉપલેટા તરફ જવાનો જૂનો માર્ગ અતિશય બિસ્માર હોય, જેને લઈને ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને સમયસર પહોંચવામાં તકલીફ પડી રહી છે. આ સાથે જ ખખડધજ માર્ગને લઈને વાહનોમાં નાના મોટા ખામીઓ આવી રહી છે તેમજ નાના મોટા અકસ્માતો પણ થઈ રહ્યા છે. આથી સત્વરે રસ્તો નવો બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. રસ્તો તો એટલો બિસ્માર ખરાબ હાલતમાં છે. આ
એની કોઈ સીમા નથી. કારણ કે અમારે ધોરાજીથી ફેક્ટરી જવું તો અમારું ફેક્ટરી 3 કિલોમીટર દૂર છે અને ધોરાજીથી ભોળા જે ગામ જાય છે, ભોળા છાડવદર આ રસ્તો જાય છે અને ઉપલેટા બાયપાસ પણ આ રસ્તો જાય છે. એટલે માણસોને એટલી તકલીફ પડે છે આ રસ્તા પર. એટલા બધા ખાડા છે, આગળ કદાચ મોટું વાહન જતું હોય તો પાછળ દેખાતું નથી કે ખાડો છે. એટલે ખાડામાં આગળ જતું હોય તો વાહન પડે છે. અને ચોમાસામાં આ ખાડામાં એટલું બધું પાણી ભરાય છે, ખબર નથી પડતી કે ખાડો છે કે શું છે. અહીંયા કેટલા માણસો પડેલા છે. અમારા ફેક્ટરીનો એક માણસ પણ પડેલો છે, એને હાથમાં જરા આંગળીમાં ફ્રેક્ચર પણ થયેલું છે આ ખાડામાં. તો આ રસ્તો તાત્કાલિક સરકારને જાણ કરે કે આ રસ્તો તાત્કાલિક આ ડામર પટ્ટી થાય સારી, એવી અમારી માગણી છે. આ રસ્તો 3 વર્ષથી આ પોઝિશનમાં છે. કોઈ નવો પાસ થઈ ગયો કરે છે પણ કાંઈ થતું નથી. અહીં થીગડા પણ મારવા થઈ પાસ થઈ ગયો પણ થીગડું નથી માર્યું. એટલા ખાડા હાલતમાં ખરાબ છે. આગળ વાહન જતું હોય તો પાછળ એટલી બધી ધૂળ છે કે આગળ હું વાહન જાય છે ખબર નથી પડતી કે આગળ હું જાય છે. રસ્તો બહુ જ ખરાબ છે ભાઈ. રસ્તાની અંદર એટલા રોધા પડી ગયા છે કે ગાડી હાલે એવી કન્ડિશન જ નથી. નાનું વાહન લઈને નીકળવું તો બહુ જ મહાભારત છે. કેવી તકલીફ પડે? તકલીફ બહુ જ પડે છે. ગાડીની અંદર વેરેન્ટેજ બહુ આવે છે. હવે મંદીનો માહોલ છે અત્યારે. ને હવે અમારે આ કામ ધંધો કરવો રોડ માં કે ના કરવો, હવે અમારી સરકારને ગુજારિશ છે કે રસ્તો બનાવી દો. કેવી તકલીફ પડે વાહનમાં? બહુ જ તકલીફ પડે છે. જો તમારી સામે જ છે આ વાહન. જો આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. દેશના પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહની રાજકીય સન્માન સાથે અંતિમ વિધિ. PMJY યોજનામાં ખામી હોવાનું કબૂલતા આરોગ્ય મંત્રી. કાતિલ ઠંડી સામે સ્વામિનારાયણ ભગવાનને ગરમ વસ્ત્રોનું અપાયું રક્ષણ. અને પ્રદૂષણ મુદ્દે ગ્રામ્ય સભાનો બહિષ્કાર કરી ઉગ્ર રજૂઆત. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા.
વાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070.